હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં આપ સર્વોનું હાર્દિક સ્વાગત છે. ઉડાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત રીપી લર્નિંગ હબમાં આપ સર્વોનું પુનઃ સ્વાગત છે. આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ કે પ્રથમ સામાયિક પરીક્ષામાં ઉપયોગી એવા પ્રશ્નપત્રોનું સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો જોડાઈ ગયા છો, તમારા મિત્રોને લિંક શેર કરી દેજો, જેથી એ પણ આજે પ્રશ્ન પેપર છે એના સોલ્યુશનનો લાભ લઈ શકે. સમય બગાડ્યા વગર શરૂઆત કરીએ. તો ધોરણ 10 વિજ્ઞાન પ્રશ્નપત્ર 1 એમાંનો આપણે આજના લેક્ચરની અંદર આ પહેલા લેક્ચરની અંદર વિભાગ એ જોવાનો છે. તો શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન કે પેપરની અંદર હશે કે વિભાગે 1 થી 16 પ્રશ્ન આશરે 1 થી 20 શબ્દોમાં માગ્યા મુજબ, એટલે કે ખૂબ ટૂંકમાં જવાબ તમારે આપવાના છે. નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પ્રત્યેકનો 1 ગુણ છે. પેપરની અંદર છે કાટનું સૂત્ર જણાવો, એટલે કે કાટનું અણુસૂત્ર લખવાનું છે ચેપ્ટર નંબર 1 નો. એક બેનિફિટ કે કયા ચેપ્ટરનો પ્રશ્ન છે એ પણ અહીંયા લખેલું છે. તો પહેલો પ્રશ્ન છે કાટનું સૂત્ર આપવાનું છે. આ જે પેપર સોલ્યુશન કરી રહ્યા છીએ એ તમારે પહેલી એક્ઝામ જે હમણાં ટૂંક સમયમાં આવી રહી છે એ એક્ઝામ માટે ઉપયોગી રહેશે. એમાં જેટલા ચેપ્ટર હશે એ મોટા ભાગના ચેપ્ટર ગવર્મેન્ટ એક્ઝામને આધારે આપણે બધા જ કવર કરી લીધા છે. તો પહેલો પ્રશ્ન કાટનું સૂત્ર આપવાનું છે. કાટના સૂત્ર Fe2O3 XH2O. આ XH2O ભૂલાય નહીં લખવાનું. આ XH2O શું સૂચવે છે? તો કે XH2O છે પાણીના કેટલાક અણુઓ. ધારો કે આપણે ધારતા હોઈએ, મેથ્સની અંદર તમે બધા જ વિદ્યાર્થીઓ ધારતા હશો કે ધારો કે X, તો એવી રીતે અહીંયા પણ પાણીનો 1 અણુ, 2 અણુ, 3 અણુ, 4 અણુ, 5 અણુ, એવા જેટલા પણ પાણીના અણુઓ જોડાયેલા છે એ પાણીના અણુઓ સૂચવે છે. આગળ જોઈએ. કયા સજીવો મૃતોપજીવી? આ મૃતોપજીવી પોષણ શું છે? તો કે સડેલા કાર્બનિક પદાર્થમાંથી પોષણ મેળવતા હોય એવા સજીવોની વાત કરવાની છે. તો આપણને ખબર છે કે કોઈ ખોરાક વાસી થઈ ગયો હોય તો એના ઉપર ફૂગ જમા થાય, બેક્ટેરિયાઓ જમા થાય. એટલે અહીંયા મૃતોપજીવી પોષણ આવે ત્યારે આવશે ફૂગ અને બેક્ટેરિયા. જવાબ યાદ રાખવાના, જવાબ યાદ રાખતા જવાના છે. કયા સજીવો મૃતોપજીવી એટલે કે સડેલા કાર્બનિક પદાર્થમાંથી પોષણ મેળવે છે એવા સજીવોની અંદર ફૂગ અને બેક્ટેરિયાનો સમાવેશ થશે. ચલો, ત્યાર પછી એક પ્રશ્ન આપ્યો છે ચેપ્ટર નંબર 9 નો, પ્રકાશ પરાવર્તન અને વક્રીભવનનો, કે -40 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ છે એ ધરાવતા લેન્સનો પ્રકાર અને પાવર કયો હશે? પ્રકાર મતલબ અંતર્ગોળ લેન્સ છે કે બહિર્ગોળ લેન્સ છે, અને એનો પાવર જણાવવાનો છે. તો એક વસ્તુ યાદ રાખવાની વિદ્યાર્થી મિત્રો, કે જો માઇનસ આવે એટલે અંતર્ગોળ લેન્સ હોય. કયો હોય? અંતર્ગોળ. પણ શું માઇનસ આવે તો કે એનો પાવર માઇનસ આવે. તો શું આવે? પાવર. હવે કેન્દ્ર લંબાઈ માઇનસમાં છે, પછી જોવાનું કે એનો એકમ કયો છે? તો કે સેન્ટીમીટરમાં. પાવરનો એસઆઈ એકમ શું? તો કે ડાયોપ્ટર, ડી. તો ડી સાથે હંમેશા કેન્દ્ર લંબાઈ મીટરમાં હોય. આ વસ્તુ યાદ રાખવાની છે. ડાયોપ્ટર સાથે કેન્દ્ર લંબાઈ હંમેશા મીટરમાં હોય. તો અહીંયા સેન્ટીમીટરમાં છે, તો પેલા મીટરમાં ફેરવવાનું. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. એક સિમ્પલ કે જો આ ડાબી બાજુથી જમણી બાજુ જવું હોય તો ગુણાકાર કરવાનો 100 વડે. સેન્ટીમીટરને મીટરમાં ફેરવવું એટલે કે જમણી બાજુથી ડાબી બાજુ આવવું હોય તો ભાગાકાર કરવાનો એ જ સંખ્યા વડે. તો પેલા 40 સેન્ટીમીટર છે માઇનસ, હવે આપણે ફેરવવાનું છે સેન્ટીમીટરનું મીટરમાં, એટલે 100 વડે ભાગાકાર કરવાનો. એટલે 100 વડે ભાગાકાર કરીએ ને એટલે મીટરમાં ફરી. તમને બધાને જ પાવરનું સૂત્ર આવડે છે. લેન્સનો પાવર હોય એટલે P બરાબર 1/f થાય. F. હવે કેન્દ્ર લંબાઈ આપેલી છે, એની કિંમત મૂકીએ. 1/40 છે, એના છેદમાં 100 છે. હવે છેદનો છેદ ક્યાં જાય? તો કે અંશમાં જાય. અંશમાં જાય એટલે આપણને મૂલ્ય મળે 100/-40. છેદમાં ક્યારેય માઇનસ રહે નહીં એટલે ઉપર જતું રહે. બરાબર -100/40. 0 0 ગયા, 10/4 વધશે. 10/4 કરીએ નહીં, 0.40 આવશે નહીં. 10/4, 4 દુ 8,
એટલે 2 વધશે, ઉપરથી ઉતાર્યો 0 એટલે 2.5 જવાબ આવશે. કેટલો આવશે? -2.5 આપણને મળ્યો પાવર એટલે ડાયોપ્ટર. હવે જો અહીંયા મૂલ્ય શેમાં મળ્યું પાવરનું? તો કે માઇનસમાં મળ્યું. માઇનસમાં મળે તો એ અંતર્ગોળ લેન્સ હોય. કેવો હોય? અંતર્ગોળ લેન્સ. જો પ્લસ મળે તો બહિર્ગોળ લેન્સ હોય. જવાબ આવશે -2.5 ડાયોપ્ટર અને એ એનો પાવર થશે. આગળ વધીએ. નિવસન તંત્રના 2 ઘટકો. તો કે 2 જ ઘટકોથી નિવસન તંત્રની રચના થાય. કયો? તો કે પેલું જૈવિક ઘટકો અથવા તો જૈવ ઘટકો અને બીજું અજૈવ ઘટકો અથવા તો અજૈવિક ઘટકો. જૈવ અને અજૈવ. જૈવ ઘટકો તો કે બધા સજીવોનો સમાવેશ થશે. અજૈવિક ઘટકો તો કે જેની અંદર નિર્જીવ જે કંઈ પણ વસ્તુઓ હશે એનો સમાવેશ થશે. તો આપણે આ પહેલા 4 પ્રશ્નો જોયા. આગળ વધીએ. જો બોર્ડની પેપર સ્ટાઇલ પ્રમાણે જ છે, પેપર પેટર્ન પ્રમાણે જ પેપર છે એટલે વ્યવસ્થિત તૈયાર કરતા જવાના છે. તમારી પહેલી એક્ઝામમાં કામ આવશે અને ત્યાર પછી રાઉન્ડ ચાલુ થશે, વાર્ષિક પરીક્ષા હશે. આ બધાની અંદર તમને આ પ્રશ્નો કામ આવવાના છે. વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે. હવે ખાલી જગ્યા પૂરવાની હોય. જઠર રસની પીએચ તો કેટલીક પીએચ આપણે યાદ રાખવી પડશે. તો અહીંયા જઠર રસની પીએચ આવશે 1.2. કેટલી આવશે? 1.2. જઠરની અંદર HCl નો સ્ત્રાવ થાય જેના કારણે તે એસિડિક હોય છે, એસિડિક માધ્યમ પૂરું પાડે છે. તો ત્યાં પીએચ હોય છે. જઠર રસની પીએચ છે 1.2. ત્યાર પછી વનસ્પતિમાં વૃદ્ધિ અવરોધક અથવા તો અવરોધકારક અંતઃસ્ત્રાવ તો કે એબ્સિસિક એસિડ. વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો કીધા હોય તો ક્યાં ક્યાં આવે? તો કે ઓક્સિન, ઝિબ્રેલિન, સાઇટોકાઇનિન વગેરે જે વૃદ્ધિ પ્રેરક છે, વૃદ્ધિ થાય. જ્યારે અવરોધકની અંદર આવશે એબ્સિસિક એસિડ. સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ. સમતલ અરીસો હોય તો એની કેન્દ્ર લંબાઈ મળે નહીં. કેન્દ્ર લંબાઈ મળે નહીં મતલબ કેવી હોય? અનંત હોય. કેવી હોય? અનંત. યાદ રાખવાનો આ પ્રશ્ન. સમતલ અરીસા માટે કેન્દ્ર લંબાઈ મળતી નથી મતલબ એ અનંત અંતર સુધીની હોય છે. સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ અનંત હોય છે. માયોપિયાને ખાલી જગ્યાની ખામી પણ કહે છે. એટલે કે બીજું નામ કીધું છે. બીજું નામ કીધું એટલે લઘુ દ્રષ્ટિની ખામી. કઈ આવશે? લઘુ દ્રષ્ટિની ખામી. માયોપિયા અને લઘુ દ્રષ્ટિ. હાઇપરમેટ્રોપિયા એટલે ગુરુ દ્રષ્ટિની ખામી આવશે. તો માયોપિયા, લઘુ દ્રષ્ટિની ખામી સાથે ચેપ્ટર નંબર પણ આપેલા છે. આગળ વધીએ. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે. યાદ રાખજો, ખરા ખોટા હોય. વિધાન વિજ્ઞાનના પેપરની અંદર ક્યાંય જ લખવાની જરૂર નથી. માત્ર ને માત્ર તમારે જ્યાં પણ ખાલી જગ્યા હોય તો ખાલી જગ્યાનો શબ્દ લખવાનો, ખરા ખોટા હોય તો ખરા ખોટા લખવાના. MCQ હોય તો ABCD જે આવતું હોય એ લખીને એનો જવાબ લખવાનો, પ્રશ્નો લખવા નહીં. હવે વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાના છે. આયોડીન ચમકદાર ધાતુ છે. આયોડીન ચમકદાર છે, સાચી વાત છે, પણ ધાતુ નથી. આયોડીન શું છે? અધાતુ છે. કેવું છે? અધાતુ. કેવો વીજભાર ધરાવે છે? તો કે I- માઇનસ વીજભાર ધરાવતા હોય એ અધાતુઓ હોય. કેવા હોય? અધાતુઓ. તો આયોડીન I- વીજભાર ધરાવે છે, અધાતુ છે. ચમકદાર છે પણ ચમકદાર અધાતુ છે એટલે અધાતુ હોવાથી આ વિધાન છે એ આપણું ખોટું આવશે. પેલું વિધાન ખોટું. બીજું, કીટાહારી વનસ્પતિમાં સ્પર્શના પ્રતિચાર વૃદ્ધિ આધારિત છે. કહેવાનો મતલબ એમ કે કીટાહારી વનસ્પતિઓ હોય કે જે કીટક બેસે એટલે બીડાઈ જાય અને કીટકોમાંથી પોષણ મેળવતું હોય. એવી કેટલીક વનસ્પતિઓ છે એની વૃદ્ધિ છે એ કેવી હોય? સોરી, એનો પ્રતિચાર છે કેવો છે? તો કે વૃદ્ધિ આધારિત છે. એનાથી એની વૃદ્ધિ થાય? ના, કોઈ જ વૃદ્ધિ થતી નથી. એટલે આ ખોટું. પોષણ મેળવે, પોષણથી વૃદ્ધિ થાય છે પણ પ્રતિચાર આપે એનાથી એની કોઈ વૃદ્ધિ થતી નથી. એટલે બીજું વિધાન પણ ખોટું આવશે. પેલું વિધાન ખોટું, બીજું વિધાન પણ ખોટું. સાચા દ્રાવણ. સાચું દ્રાવણ એટલે શું? તો કે સાચું દ્રાવણ હોય એટલે ખાલી દ્રાવણ. ખાલી દ્રાવણ હોય એટલે કે સમાંગ મિશ્રણ. કેવું મિશ્રણ? સમાંગ મિશ્રણ. એક ઉદાહરણ લઈએ કે સાચા દ્રાવણમાં કોણ આવે? તો કે ખાંડનું બનાવેલું દ્રાવણ. ખાંડનું બનાવેલ દ્રાવણ કેવું? તો કે પાણીની અંદર તમે ખાંડ નાખી દો
એને ખાંડનું બનાવેલું દ્રાવણ કહેવાય. ખાંડનું દ્રાવણ એટલે કે ખાંડ છે એ પાણીની અંદર ઓગળી જાય એટલે એના કણો ખૂબ જ સૂક્ષ્મ હોય અને સૂક્ષ્મ કણો ક્યારેય પણ પ્રકાશનું પ્રકીર્ણન કરી શકતું નથી. એટલે કે એનો વ્યાસ છે 1 નેનોમીટર કરતા ઓછો હોય. ખૂબ નાના કણો હોવાથી તે પ્રકાશનું પ્રકીર્ણન કરી શકતા નથી. પ્રકાશનું પ્રકીર્ણન થાય તો ટિન્ડલ અસર કહેવાય. એટલે આ વિધાન આવશે ખોટું. આ વિધાન પણ કેવું? ખોટું. એટલે પહેલું વિધાન આયોડીન ચમકદાર અધાતુ છે પણ જવાબ આપ્યો છે ધાતુ. એટલે આપણે ખોટું. કીટાહારી વનસ્પતિમાં પર્શના પ્રતિચાર વૃદ્ધિ આધારિત છે તો કે ના, એનાથી કોઈ જ વૃદ્ધિ થતી નથી. એ હલનચલન કરે છે, એનાથી કોઈ વૃદ્ધિ થતી નથી. એટલે ખોટું. અને અહીંયા ટિન્ડેલ અસર મતલબ પ્રકીર્ણન થવું, પણ સાચા દ્રાવણમાં ક્યારેય પણ પ્રકીર્ણન જોવા મળે નહીં. અને અહીંયા જવાબ આપ્યો, પ્રશ્ન આપ્યો છે તો એ વિધાન પણ કેવું થાય આપણું? ખોટું. એટલે પેલા 3 વિધાન ખોટા. ઓઝોનનું અણુસૂત્ર O3 છે. આ વિધાન સાચું. ઓઝોનનું અણુસૂત્ર શું થશે? O3 થશે. એટલે છેલ્લું જે ઓપ્શન છે તે સાચું. ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈન થઈ ગયા છે. આપણે સેક્શન વાઇઝ સોલ્યુશન કરવાના છીએ. એટલે પહેલો સેક્શન પૂરો થઈ જાય પછી બીજો સેક્શન આપણો 8:30 વાગે સ્ટાર્ટ થવાનો છે. એટલે વિદ્યાર્થી મિત્રો ભૂલાય નહીં. આ જે વિડિયો લેક્ચર છે, લાઈવ લેક્ચર ચાલે છે, એ લાઈવ લેક્ચર માત્ર ને માત્ર સેક્શન એ પૂરો થાય ત્યાં સુધીનો રહેશે. પછીનો તમને 8:30 વાગે બીજી લિંકમાં મળશે. આપેલા બહુ વિકલ્પી જવાબ વાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ અને જવાબ લખો. આમાં બિલકુલ ઉતાવળ કરવાની નહીં. ઓપ્શનોને ચેક કરવાના. ઓપ્શન ચેક થાય પછી જ આગળ જવાબ આપવાના. કારણ કે સી અને ડી ઓપ્શન ઘણા બધા વિચિત્ર હોઈ શકે. Fe2O3 પ્લસ Al, Al2O3 પ્લસ Fe. આ પ્રક્રિયા કઈ છે? તો કે એક પ્રક્રિયા આપણે કહી શકીએ થર્મિટ પ્રક્રિયા છે. કઈ છે? થર્મિટ પ્રક્રિયા. આ પ્રક્રિયા દરમિયાન પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થતી હોય એટલે આ લોખંડ છે એ પીગલિત અવસ્થામાં મળે. કઈ અવસ્થામાં મળે છે? પીગલિત અવસ્થામાં મળે છે. હવે પ્રશ્ન એ આપ્યો છે કે આ જે પ્રક્રિયા છે એનો કેવો પ્રકાર છે? તો કે સંયોગીકરણ. સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? તો કે 2 કે તેથી વધારે પદાર્થો હોય ને ભેગા થઈને એક નિપજ મળતી હોય, સંયોગ ભેગું થતું હોય તો. વિઘટન પ્રક્રિયા એટલે શું? તો કે વિઘટન પ્રક્રિયામાં એક પ્રક્રિયક હોય અને નિપજ 2 કે તેથી વધારે હોય તો આ બંને તો આવશે જ નહીં. અહીંયા દ્વિવિસ્થાપન પ્રક્રિયા. દ્વિવિસ્થાપન પ્રક્રિયાની અંદર આયનોની અદલા બદલી થાય. આયનોની અદલા બદલી થાય તો અહીંયા દ્વિવિસ્થાપન પ્રક્રિયા પણ નથી. પણ અહીંયા વધારે સક્રિય ધાતુ વડે ઓછી સક્રિય ધાતુનું સંયોજન છે. એ સંયોજનમાંથી એને છૂટું પાડવાની પ્રક્રિયાને એટલે આ Fe છૂટું પડી ગયું. એટલે વિસ્થાપન પ્રક્રિયા આપણો જવાબ હશે. ડી જવાબ આવશે. ઓકે, આગળ વધીએ. નીચેનામાંથી કઈ જોડ વિસ્થાપન પ્રક્રિયા આપે છે? વિસ્થાપન પ્રક્રિયા વધુ સક્રિય ધાતુ વડે ઓછી સક્રિય ધાતુના સંયોજનમાંથી એને છૂટું પાડવાની પ્રક્રિયા. ચલો અહીંયા NaCl આપ્યું છે. NaCl વત્તા કોપર ધાતુ. બીજી પ્રક્રિયા આપી છે MgCl2 મેગ્નેશિયમ ક્લોરાઇડ. MgCl2 એની એલ્યુમિનિયમ ધાતુ સાથેની પ્રક્રિયા આપી છે. FeSO4 ફેરસ સલ્ફેટ. નામ હું બોલતો જાઉં છું, યાદ રાખતા જવાના. ફેરસ સલ્ફેટમાં ચાંદી Ag ઉમેરવામાં આવે. ત્યાર પછી AgNO3 સિલ્વર નાઇટ્રેટ. સિલ્વર નાઇટ્રેટની અંદર કોપર ધાતુ ઉમેરવામાં આવે તો હવે સક્રિયતા શ્રેણીનો ક્રમ તમને ખબર હોવી જોઈએ. સક્રિયતા શ્રેણીનો ક્રમ શું છે? તો કે પોસો કેમે એજી. પોસો કેમે એજી. આલેહાકો પાસીગો. આલેહાકો પાસીગો. માત્ર આટલું આવડે એટલે આપણને વિસ્થાપન પ્રક્રિયાના તમામ સમીકરણો આવડી જાય. પોસો કેમે એજી, આલેહાકો પાસીગો. તો પો એટલે પોટેશિયમ, સો એટલે સોડિયમ, કે એટલે કેલ્શિયમ, મે એટલે મેગ્નેશિયમ, એ એટલે એલ્યુમિનિયમ, જી એટલે ઝિંક, આ એટલે આયર્ન, લે એટલે લેડ, હા એટલે હાઇડ્રોજન. યાદ રાખવાનું, હાઇડ્રોજન અધાતુ છે. શું છે? અધાતુ છે. એટલે એને કાઉન્સમાં લઈ ગઈ છે. સક્રિયતા શ્રેણીનો ક્રમ ધાતુ માટેનો છે પણ હાઇડ્રોજન છે ત્યાં એટલા માટે મૂક્યું કે આગળની ધાતુ છે વધારે સક્રિય છે હાઇડ્રોજન કરતા, પાછળની જે ધાતુઓ છે હાઇડ્રોજન કરતા ઓછી સક્રિય છે. ત્યાર પછી કોપર, પા એટલે પારો, Hg, સિલ્વર Ag અને ગોલ્ડ Au. ચલો હવે ચેક કરવાનું.
કે અહીંયા NaCl સોડિયમ વધારે સક્રિય છે, કોપર ઓછું સક્રિય છે, પહેલું આવે નહીં. કઈ જોડ વિસ્થાપન પ્રક્રિયા આપે છે? બીજું Mg, તો કે Mg અહીંયા છે અને એલ્યુમિનિયમ પાછળ છે, મતલબ ઓછી સક્રિય આ છે, ક્યારે આને છૂટું પાડી શકે નહીં, બીજી જોડ પણ આવે નહીં. ત્રીજું FeSO4, તો કે આયન, Fe અહીંયા છે, ચાંદી એમાં ઉમેરવામાં આવે છે, બિલકુલ એને અલગ કરી શકે નહીં. ત્રીજું ઓપ્શન પણ ખોટું. AgNO3 નું દ્રાવણ હોય, AgNO3 નું દ્રાવણ હોય ને એની અંદર કોપર ધાતુ ઉમેરવામાં આવે છે આગળનું, તો આ વધુ સક્રિય છે, આ ઓછું સક્રિય ધાતુનું સંયોજન છે, તો આને છૂટું પાડી શકે. શું છૂટું પાડી શકે? તો કે બને CuNO3 ટ્વાઇસ પ્લસ સિલ્વર ધાતુ છૂટી પડે, તો આમ સિલ્વર ને છૂટી પાડી શકાય છે. જવાબ આપણો આવશે AgNO3 અને કોપર ધાતુ. આપણે સમીકરણનું કોઈ જ કામ નથી, પણ આપણને સક્રિયતા શ્રેણી પરથી ખબર પડે કે કોણ વધારે સક્રિય છે, કોણ ઓછું સક્રિય છે. અહીંયા તો કોઈ પ્રક્રિયા શક્ય થવાની જ નથી, પ્રક્રિયા બનશે નહીં. ઓકે, આગળ વધીએ. મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલો એક તંત્રનો ભાગ છે. તો મૂત્રપિંડ છે એ પોષણ સાથે સંકળાયેલું નથી, શ્વસન સાથે સંકળાયેલું નથી, એ ઉત્સર્જન સાથે. આપણા શરીરની અંદર વધારાનો જે કચરો છે એ કચરાને કાઢવા માટે એ ઉત્સર્જન તંત્રનો ઉપયોગ થાય છે. એટલે ઉત્સર્જન સાથે મૂત્રપિંડ એ જોડાયેલું છે, પરિવહન સાથે પણ નહીં. જવાબ આવશે ઉત્સર્જન. આગળ વધીએ. છેલ્લો પ્રશ્ન સેક્શન A નો. આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરીને માનવ આંખ વિવિધ અંતરે રાખેલી વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકે છે. ઘડીક તમે નજીક જોવો છો, ઘડીક દૂર જોવો છો, ઘડીક નજીક જોવો છો, ઘડીક દૂર જોવો છો. એવા સમયે આપણા આંખની અંદર શું ફેરફાર થાય છે? તો કે એવી વસ્તુઓને જોવા માટે આપણે જેને કહીશું સમાવેશ ક્ષમતા. શું કહીશું? સમાવેશ ક્ષમતા. એ જરૂરિયાત મુજબ નાના મોટું કરી શકે છે ને આપણને દૂરની અને નજીકની વસ્તુઓને દેખાડી શકે છે. સમાવેશ ક્ષમતા. એને પ્રેસ બાયોપિયા નહીં કહીએ, એને લઘુ દ્રષ્ટિ પણ નહીં કહીએ અને એને ગુરુ દ્રષ્ટિ પણ નહીં કહીએ, કારણ કે આ કોઈ ખામી નથી, પણ નજીકનું અને દૂરનું જોવા માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ. એને આપણે સમાવેશ ક્ષમતા કહીએ છીએ કે જરૂરિયાત મુજબ આંખને નાની મોટી કરીને વિવિધ અંતરે રહેલી વસ્તુઓને આપણે જોઈ શકીએ છીએ. આપણે શું કહીએ છીએ? સમાવેશ ક્ષમતા. આ આપણો આજનો સેક્શન A. વિદ્યાર્થી મિત્રો જોડાયેલા રહેજો. થોડા જ સમયમાં આપણે સેક્શન B ની શરૂઆત કરવાના છીએ. બીજી લિંકમાં જોડાઈ જજો. તમારી પાસે બીજી લિંક પણ આવી જ ગઈ હશે, તો એમાં જોડાઈને સેક્શન B નો પણ આવી જ રીતે લાભ ઉઠાવજો. ત્યાં સુધી બધાને થેન્ક યુ, ધન્યવાદ.